દસરાત જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે ને રાણા સાહેબને સિરાવવાનું બાકી છે, તો હજી આવ્યા નથી કામ પરથી. અને બસ હમણાં આવે એટલે સિરામણ બનાવી લઈએ અને એમને જમાડવાના છે, તો જમી લઈએ, સિરામણ કરીને નાસ્તો પાણી કરી લઈએ. અને ત્યાં સુધીમાં હું હજી દીવાબત્તી બાકી છે, તો હાલો દીવાબત્તી કરી લો. કપડાં ધોવાઈ ગયા છે, પોતા મરાઈ ગયા, વાસણ નાવા ધોવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે માતાજીના દીવાબત્તી અને મંદિરના દીવાબત્તી બાકી છે, તો હાલો દશામાના દીવાબત્તી અને મંદિરના દીવાબત્તી આપણે કરી લઈએ. તો જો અત્યારે તૈયારી ચાલુ છે ધૂપ દીપના. હાલો દીવાબત્તી કરી લઈએ દશામાના અને મંદિરના. બધું દીવાબત્તીનું જો તૈયાર થઈ ગયું છે. હાલો હવે દીવાબત્તી કરવાના બાકી છે, તો કરી લઈએ. હાલો મિત્રો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે કે આ છે ને ગાઉન છે, પણ મસ્ત છે, કાપડ સરસ છે અને કાંઈ થયું નથી. જો એકદમ મસ્ત છે ને, એકદમ ચીકણું છે અને હજી સારું છે. તો હવે આ ઓશિકાના કવર એટલે કે તકિયાના કવર સીવવા માટે આવ્યું છે. તો હાલો હવે કટિંગ કરી અને સીવવા માંડીએ, તો થોડું ઘણું કામ એ પણ થઈ જાય અને બીજું હજી મશીનનું થોડુંક બીજું કામ પણ છે, તો હારે બધું કામકાજ કરવા માંડી. હાલો મિત્રો, જમી કાઢવી અને થઈ ગયા છે ફ્રી. અને રાણા સાહેબ પણ જમી લીધું છે અને નીચે પાર્કિંગમાં બેસવા ગયા છે. બેસીને પછી કામ ઉપર જવાનું છે તો જશે, એટલે એવું બધું છે. અને હું પણ જો જમીને નવરી થઈ ગઈ છું. અને આજે બીજું એક ઈ છે કે આજે હું હે ને સવારને ગુડ મોર્નિંગ બોલી લીધું હતું. હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જે કાંઈ આપણે આવે છે એ બધું બોલી. અને ત્યાર પછીથી મોબાઈલનો વિડીયો, એટલે ટૂંકમાં મોબાઈલ જ હાથમાં જ હતો. હા, મોબાઈલ મૂકી નહોતો દીધો, પણ એવું હતું કે પછી હે ને છે ને હા, ત્યાર પછીથી વિડીયો સાંજે લીધો. સવારેથી મોબાઈલનો વિડીયો ચાલુ કર્યો હતો આપણે. હાલો મિત્રો, તો છે ને આજે સવારથી એમ કે ઘરનું કામકાજ બધું કરવાનું હતું, તો એ બધું કામકાજ કરી લીધું. પછી બપોરની ફરાળમાં બનાવવાનું હતું સાબુદાણાની ખીચડી અને એવું બધું ઘણું બધું જમવાનું બનાવવાનું હતું, તો બધું બનાવ્યું, જમી લીધું. જમીને ફ્રી થઈ ગઈ. વાર કામ બીજું હતું, એ બધું કપડાં વાસણ કામ બધું આડાબરું કરવાનું હતું, એ બધું કરી લીધું. ત્યાર પછી સિલાઈ મશીને બેઠી હતી અને મોબાઈલમાં પણ ઘણું બધું હતું, તો એ કર્યું. અને કાંઈક ઓનલાઈન અમારે ઓલા બેનને બધાને ડ્રેસ ને એવું લેવાનું હતું, તો એ બધું મોબાઈલમાં એટલી મસ્તી હતી ને કે વાત પૂછોમાં. 5 વાગ્યા લગી એ બધું એલું. 5 વાગ્યા પછી સિલાઈ મશીનનું કામ ખોલ્યું હતું. 8 વાગ્યા લગી સિલાઈ કરી સિલાઈ મશીને. અને ત્યાર પછી રસોઈ બનાવી, એટલે કે દીવાબત્તી કર્યા. દીવાબત્તી કરીને રસોઈ બનાવીને જમી લીધું છે. જમીને થઈ ગયા ફ્રી. હવે અત્યારે હું થાકી ગઈ છું. આપણે બ્લોગ આજે બન્યો નથી, સોરી મિત્રો, માફ કરજો. ને હતું પણ કાંઈ નહીં બ્લોગમાં બનાવવામાં, કેમ કે રોજની રીતે કામ કરું છું ને કામનું રોજ બતાવ્યા કરીશ ને વાતો કરી રાખીશ તો તમને બધાને કંટાળો આવશે, એટલે એવું છે. અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ.